તો અમેરિકાની સરકારે એક ઘણા વર્ષથી આપણા દેશ ઉપર એક દબાણ ચાલે છે કે અમેરિકાનું અનાજ, અમેરિકાનું દૂધ એ ભારતમાં આવે. હવે એમને ખેતરો મોટા મોટા છે, એમને ખવડાવવાના પૈસાની કાંઈ જરૂર નથી, ઘાસ ખૂબ છે, એટલે ફોડરનો ખર્ચો થતો નથી. આપણે તો દરેકને ખવડાવવા માટે એક એક ગાયની વ્યવસ્થા કરવી પડશે. બીજું આપણું દેશી ગાયો છે, એમને એવી ગાયો છે જે 50-50 લીટર દૂધ આપે અને ખેતરોમાં છૂટી ચરે છે, એટલે 15 રૂપિયા 20 રૂપિયા લીટર પણ દૂધ એ લોકો આપી શકે. કેમ કે એમને ખવડાવવાનો કોઈ ખર્ચો જ નથી. એક બીજું, એ લોકો ફેટ વધારવા માટે, કેલ્શિયમ વધારવા માટે ત્યાં એવો નિયમ નથી કે આ વસ્તુ જ ખવડાવવી. એટલે આપણે ફેટ જો વધારવા હોય તો આપણે શું કરીએ છીએ? પાપડી ખવડાવીએ, કપાસિયા, રાયડાનો ખોળ, એ બધું આપણે દાણમાં નાખીને ખવડાવીએ. એ લોકો કતલખાનામાંથી વધેલું માંસ જે હોય, એનો ફેટ હોય, એનો ફેટ એ એના ફોડરમાં નાખી દે છે, એટલે એ એને સસ્તો પડે છે. અને જે ગાયોને જે માંસાહારી જે ખોરાક છે એ ત્યાં ખવડાવે, એટલે એનું દૂધ આપણા ભારત દેશમાં લાવવા માટેનો એક એમનો પ્રયત્ન. કેલ્શિયમ જોઈએ તો શું કરે? કેલ્શિયમ ખવડાવવું હોય તો આપણે પથ્થરની ખાણોમાંથી લઈને કેલ્શિયમ ખવડાવીએ. એ લોકો શું કરે? હાડકાં જે આવ્યા હોય તો હાડકામાંથી જે કેલ્શિયમ બને એ જ એના ફોડરની અંદર નાખી દે છે. એવું દૂધ ભારતમાં નાખવા માટે અમેરિકા જબરદસ્ત દબાણ કરી રહ્યું છે. જો આ ચાલુ રહે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય અને 2-5 વર્ષ પછી આપણા દેશનું પશુધન રહે નહીં. એવું જ ખેતીના પાકોમાં પણ છે. તો ખેતી માટે અને પશુપાલન માટે અમેરિકાના આટલા દબાણની વચ્ચે પણ ઝૂક્યા સિવાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સ્ટેન્ડ લીધું કે ગમે એટલા દબાણની વચ્ચે પણ અમેરિકાના ખેડૂતોનો ખેતીનો પાક અને તેના પશુપાલકોનું દૂધ એ મારા ભારતની ધરતી ઉપર અમે નહીં આવવા દઈએ.